ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન છે અને બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે। બજેટ સત્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ મુદ્દા મહત્વપૂર્ણ બની રહેશે। એ સિવાય બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવનાર છે। પ્રજાસત્તાક દિવસની ઉજવણી, મગફળી ખરીદીના ભાવ સહિતના મુદ્દા પણ ચર્ચાનો વિષય હશે। જંત્રીના નવા દર માટે મંગાવેલા વાંધા અને સૂચનો મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાશે। મહેસૂલ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા હાથ ધરવામાં આવનાર છે। તો ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આગામી સમયના ઘણા બધા મુદ્દાઓ છે કે જેની ચર્ચા વિચારણા હાથ ધરાશે। ખાસ કરીને પ્રજાસત્તાક પર્વ નજીક આવી રહ્યું છે, તેની ઉજવણી આખરે કઈ રીતે થશે તેની તમામ સમીક્ષા આ બેઠકની અંદર થશે। વર્તમાન પરિસ્થિતિના તમામ મુદ્દાઓને લઈને આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। બજેટ સત્ર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મુદ્દો છે, બનાસકાંઠા વિભાજન મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે, આ ઉપરાંત ખેડૂતો સંબંધી જે મગફળી ખરીદીના ભાવ સહિતના મુદ્દા છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। એ સિવાય આગામી સમયમાં જંત્રીના નવા દરને લઈને કેટલાક સૂચનો મંગાવાયા હતા, તેમાં કોઈ વાંધા કે સૂચનો છે કે કેમ તે મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે। આ ઉપરાંત મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના પ્રશ્નો પણ આજે આ ચર્ચામાં મહત્વપૂર્ણ બની રહેશે। તો આજની મુખ્યપ્રધાનની અધ્યક્ષતાની અંદર વર્તમાન પરિસ્થિતિના તમામ મુદ્દાઓને આવરી લેવાશે અને આગામી સમયના તમામ કાર્યક્રમોને લઈને સમીક્ષા હાથ ધરાશે। બેઠકમાં રાજ્યની આ વર્તમાન પરિસ્થિતિઓને લઈને ચર્ચા વિચારણા હાથ ધરાવવાના છે। ગાંધીનગરમાં આજની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે, આગામી સમયની અંદર પ્રજાસત્તાક પર્વ મનાવવાનું છે અને તેને લઈને અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે। એ તૈયારીઓને લઈને સમીક્ષા પણ થશે। આ ઉપરાંત રાજ્યની જે વર્તમાન પરિસ્થિતિઓ છે તેમાં સૌથી વધારે બનાસકાંઠામાં જ વિભાજનનો મુદ્દો ચાલી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજે સીએમની અધ્યક્ષતામાં બેઠક છે, શું વધુ વિગતો? જી, સીએમની અધ્યક્ષતામાં જે બેઠક છે તેની અંદર સૌથી વધારે બજેટની ચર્ચા થાય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે સત્તાવાર રીતે બજેટ સત્રની જે જાહેરાત છે, વિધાનસભા સત્રની જાહેરાત છે તે થઈ ચૂકી છે। 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર છે તે મળવાનું છે અને તેની પહેલા જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે પણ જાહેર થઈ ચૂકી છે, એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી અને વિધાનસભા બજેટને લઈ અને બેઠકની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે અલગ અલગ વર્તમાન પરિસ્થિતિઓ છે તેની અંદર ખાસ કરીને બનાસકાંઠાનો જે વિભાજન મુદ્દો છે તેમાં અનેક જગ્યા પર વિરોધ છે તે ચાલી રહ્યા છે, અનેક લોકોની જે અલગ અલગ ડિમાન્ડ છે તે આવી રહી છે, તેને પણ ચર્ચા છે તે થઈ શકે છે। 26મી જાન્યુઆરીની જે ઉજવણી છે રાજ્ય કક્ષાની તાપીમાં છે, બાકીના પણ અન્ય જે મંત્રીઓ અને અધિકારીઓ અને અલગ અલગ જગ્યા પર જવાની સૂચના આપવામાં આવી છે। 26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને પણ બેઠકની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી ચાલી રહી છે તેને લઈને ચર્ચા થઈ શકે છે અને જંત્રીને લઈને જે કહી શકાય કે વાંધા સૂચનોનો જે અંતિમ દિવસ હતો, અરજીનો દિવસ હતો, એ 20 તારીખે પૂર્ણ થઈ ચૂક્યો છે। ત્યારે જંત્રીને લઈને મંગાવેલા જે સૂચનો છે, જંત્રીના મુદ્દા ઉપર મહેસૂલ, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો પર પણ ચર્ચા થઈ શકે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજની આ બેઠકની અંદર આ તમામ મુદ્દાઓ બાદ શું નિષ્કર્ષ સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।